હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ નો સેક્શન નંબર બી ના પ્રકરણ નંબર 3 ના સવાલ જોવાના છે. બરાબર, તો આજે 3 ના સવાલ જે પ્રકરણ નંબર 3 માં આવે છે, પૂછાતો હોય છે એક્ઝામમાં, એ આપણે આજે ડિટેલમાં સમજવાના છે. વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો વિડીયોને, બરાબર, શેર કરો તમારા મિત્રો સાથે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3 ના આપણે એક્ઝામ્પલ જોઈએ એની પહેલા આપણે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આલેખ જોવાનું છે. આલેખમાં આપણને ખબર છે x અક્ષ આવે છે અને એક y અક્ષ આવે છે. બરાબર, તો આ જે રેખા છે એને x અક્ષ કહેવાય છે અને ઊભી રેખા છે એને કહેવાય છે y અક્ષ કહેવાય છે. બરાબર, એનું નામ પણ છે આપણને ખબર હોવું પડે. x અક્ષને કોટી કહેવામાં આવે છે અને y અક્ષને કહેવામાં આવે છે ભુજ. બરાબર, x અક્ષને કોટી અને y અક્ષને ભુજ કહેવામાં આવે છે. ચાલો, અને જે x અક્ષ અને y અક્ષ બે એકબીજાને છેદીને જે બનાવે છે ચાર, એને ચરણ કહેવાય છે. આ પ્રથમ ચરણ કહેવાય, આ દ્વિતીય ચરણ, આ તૃતીય અને ચતુર્થ ચરણ કહેવાય છે. બરાબર, એમાં પણ જોઈએ તો આ x અક્ષની ઉપર આ બધા પ્લસ આવે, અહીંયા ચિહ્નો બધા પ્લસ આવે, અહીંયા પણ પ્લસ આવે, એટલે આ પ્લસ પ્લસ એટલે આ ચરણમાં જેટલા બિંદુ હશે એના બંનેના યામ કેવા હશે? પ્લસ પ્લસ હશે. અહીંયા જોઈએ તો આ માઇનસ આવે અને આ પ્લસ છે, એટલે માઇનસ પ્લસ વાળા બિંદુઓ જે બધા કેવા હશે? દ્વિતીય ચરણના હશે. અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ જ આવે છે. બંને માઇનસ તો કઈ આવે? તૃતીય ચરણ. અને એકવાર માઇનસ, સોરી, એકવાર પ્લસ એકવાર માઇનસ, એ કયો આવે? ચતુર્થ ચરણ. જ્યારે પણ આપણે x અને y લખતા હોય છે હંમેશા આ પ્રકારે જ હોય છે કે પહેલો યામ જે હોય એ x અક્ષ હશે અને બીજો યામ હશે એ કયો હશે? y અક્ષ હશે. તો આપણે એના પરથી એક્ઝામ્પલ કયા ગણવાના છે એ જુઓ. પહેલા એક્ઝામ્પલ શું છે કે આપણે અહીંયા ભુજ અને કોટીના માપ આપ્યા છે, એના પર તમારે આલેખ વગર કહેવાનું છે કે એ બિંદુ જે છે એ કયા ચરણનું છે. બરાબર, ચલો ધ્યાન આપો. શું કીધું આપણે? કોટી એટલે x કહેવાય. ઓકે, કોટી -3 છે એટલે -3 લખાશે પહેલા અને પછી ભુજ કયો છે? 5. હવે ધ્યાન આપો, માઇનસ અને પ્લસ, તો માઇનસ અને પ્લસ કયું ચરણ છે? દ્વિતીય ચરણ છે. એટલે આન્સર કેટલો આવશે એનો? દ્વિતીય. બરાબર, ચલો બીજું. પહેલા શું છે? કોટી જોવાની. કોટી એટલે -5 છે, -5, અને ભુજ શું છે? એ પણ -3 છે. માઇનસ માઇનસ બંને માઇનસ એટલે કયું ચરણ આવશે? તૃતીય ચરણ આવશે. આન્સર શું આવશે આપણો? તૃતીય ચરણ આવશે. નેક્સ્ટ, પહેલા શું છે? કોટી. કોટી -5 અને ભુજ શું છે? 3. માઇનસ પ્લસ એટલે કયું ચરણ આવશે? દ્વિતીય ચરણ આવશે. બીજું દ્વિતીય ચરણ આવશે. લાસ્ટ, પહેલા છે કોટી. કોટી એટલે 3 અને ભુજ પણ કેટલો છે? 5. ઓકે, બંને પ્લસ છે એટલે કયું ચરણ આવશે? પ્રથમ ચરણ આવશે. એટલે આન્સર આવશે પ્રથમ ચરણ. આવી રીતે બિંદુ જો આપેલો હોય અને બિંદુ પરથી, બરાબર, આપણે બતાવવાનું ખાલી એટલું જ છે કે કયા ચરણમાં આવેલું બિંદુ છે. બરાબર, તો વધીએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. જો બીજો એક્ઝામ્પલ આપણે કહેવાનું છે કે આ ચાર બિંદુ આપ્યા છે, એ ચાર બિંદુ આલેખની ઉપર કયા ચરણમાં આવેલું છે અથવા કયા અક્ષ પર આવેલું છે ને આપણે એ કહેવાનું છે. બરાબર, ચરણ તો આપણે સમજી ગયા છે. આપણે આગળ એક્ઝામ્પલ જોયા પ્રમાણે x અક્ષ કે y અક્ષ પર આવેલું બિંદુ કયો પ્રકારનું હોય ને એ જુઓ. પહેલા x અક્ષની ઉપર જો બિંદુ આવેલું છે તો x યામ હશે કઈ ને કઈ, પણ y કેવો હશે? 0 હશે. x અક્ષનું બિંદુ હોય તો એનો y યામ કેવો હશે? 0 હશે. અને એવી રીતે y યામનું કોઈ બિંદુ હશે તો એનો શું? x યામ 0 હશે, y યામ કઈ ને કઈક હશે. બરાબર, ચાલો. પહેલું છે 4 - 1 એટલે પહેલો પ્લસ બીજો માઇનસ, તો પહેલો પ્લસ અને બીજો માઇનસ એટલે કયું ચરણ છે? ચતુર્થ ચરણ છે. બરાબર, કેટલું ચરણ છે? ચતુર્થ. ચાલો બીજું 2, 0. શું કીધું આપણે? x અક્ષ 2 છે અહીંયા, પણ y કેવો છે? 0 છે. એટલે આ બિંદુ ક્યાં આવેલું છે? x અક્ષની ઉપર આવેલું છે. બરાબર, સમજાઈ ગયું? x અક્ષ પર બિંદુ કેવું હોય? x, 0. x અક્ષ કઈ ના કઈક હશે અને y કેવો હશે? 0 હશે. બીજું આગળનો એક્ઝામ્પલ ત્રીજો 2, 2 એટલે બંને પ્લસ છે. બંને પ્લસ એટલે કયું ચરણ આવશે? પ્રથમ ચરણ આવશે. એટલે આન્સર આવશે કયો? પ્રથમ ચરણ આવશે. અને લાસ્ટ -3 - 6 બંને માઈનસ છે એટલે જવાબ કયો આવશે? તૃતીય ચરણ આવશે. એટલે આન્સર આવશે આનો તૃતીય ચરણ આવશે. બરાબર, તો ચલો વધીએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો જો ત્રીજો એક્ઝામ્પલ શું છે કે બિંદુ 0, -11 કયા કિરણ પર આવેલું બિંદુ છે? ચરણ કે આપણે અક્ષ નથી પૂછી, કિરણ પૂછ્યું છે. તો ધ્યાન આપો. 0, -11, 0 એટલે પહેલો x યામ 0 છે અને બીજો યામ છે -11, એટલે આ બિંદુ છે y અક્ષની ઉપર આવેલું છે અને માઈનસ વાળો હિસ્સો છે -y એટલે નીચે આવશે અહીંયા. એટલે આન્સર એનો કંઈક અહીંયા આવશે 0, -11. બરાબર, કિરણ પૂછ્યું હોય યાદ રાખવાનું છે વચ્ચેનો બિંદુ આપણે કહીએ ને o અને સામે ચલા જઈએ એની સામે શું લખ્યું છે? y ડેશ. એટલે કિરણનું નામ આવશે શું આવશે? o y ડેશ.
કિરણ એટલે ખ્યાલ આવવો પડે આપણને કે વચ્ચેનો કોઈ બિંદુ હોય અને એ બિંદુને એક જગ્યાએથી લંબાવવામાં આવે એક જ જગ્યાએથી, એટલે એને કિરણ કહેવાય. એટલે બિંદુ માઇનસ વાળું છે એટલે નીચેની તરફ આવશે. નીચેની તરફ શું લખ્યું છે? y ડેશ લખ્યો છે એટલે આન્સર આવશે શું? કિરણ o y ડેશ જવાબ આવશે. બરાબર. એનો જ બીજો એક્ઝામ્પલ છે કે m ની વેલ્યુ 0 કરતા નાની છે, એટલે કે m ની વેલ્યુ માઈનસમાં છે. ચલો ફરીથી લખીએ. અહીંયા m, n પૂછ્યું છે. જો m ની વેલ્યુ લેસ ધેન 0 એટલે 0 કરતા નાની છે અને n ની વેલ્યુ ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા મોટી હોય તો m, n કયા ચરણમાં આવેલું છે? તો m, n ની વેલ્યુ લખીએ. જો m લેસ ધેન 0 નો મતલબ 0 કરતા નાનો છે એટલે કેવો હશે? માઈનસ હશે. અને n ની વેલ્યુ 0 કરતા મોટી છે એટલે કેવો હશે? પ્લસ હશે. એટલે માઈનસ પ્લસ જોઈએ તો ક્યાં આવશે? અહીંયા માઈનસ અને આ પ્લસ એટલે કયું ચરણ આવશે? દ્વિતીય ચરણમાં આ બિંદુ આવેલું હશે. દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે. બરાબર. તો આજના વિડિયોમાં બસ આટલું જ. આપણે 3 એક્ઝામ્પલ જોયા છે પ્રકરણ નંબર 3 ના. બરાબર. નેક્સ્ટ વિડિયોમાં આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ કવર કરવાના છે. બરાબર. તો આજનો વિડિયો તમને ગમ્યો હશે તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તો ચાલો મળીએ આગળના વિડિયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.